ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજની દિવસની શરૂઆત કરી દઈએ. આજે જવાનું છે લગ્નમાં બહાર, એટલે જો મહેંદી બધું પાડી કાઢ્યું છે અને હજુ જોવા એવી આવી નહીં, પણ પાડી તો છે મહેંદી. આજે બપોરે જવાનું છે રિસેપ્શનમાં, તે પહેલાં બધું કામ કરી લઈએ ફટફટ અને પછી તૈયાર થઈને જઈએ રિસેપ્શનમાં. આ તો બધા જવાનો છે, 2 ગાડીઓ ભરીને જવાનો છીએ રિસેપ્શનમાં, એટલે બધા મળાવીશું. પિયરવાળા હાહરાવાળા બધા જવાનું છે, એટલે હાહરાવાળા એટલે રવિ એકતા ને બધો. હજુ તો ચા નાસ્તો કરવાનું બાકી છે, જો બનાવી મૂકે છે, પણ ચા નાસ્તો કરવા કોઈ આવતું નહીં. જો નાવા ધોવાનું ચાલે છે, કામ કરવાનું ચાલુ છે. જો ઠંડી હતી બાયણો નહીં ખોલ્યા. જો ઓય નાવા જો નાવા જેટલો પાવર કરી હવારાવાળમાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવારાવાળમાં આટલો બધો પાવર. એકદમ નાવા જેવું હોય, બીજું નાવા જાય કેવી મેળ આવે. હજુ મારું પાણી નહીં થયું. પાણી તો મૂકી દીધું અમે. મૂક્યું પણ થયું થઈ ગયું છે. જો મૂક્યું જ છે મેં. ના થાય એટલા તોય થઈ જતું છે. હારે વડે દક્ષુ નહીં લે એટલે તમે નહીં લો, એટલે પછી મારે કોમ હું છે કોકને મારે કોમ ચાણે થશે ને પછી ચાણે બપોરનું રોધીને ખાઈને. સાહેબ ને દક્ષુ ને બધા અમે હમું કરવા આવ્યા છીએ ઉપર ધાબા. બાજુ લગાવવાનો પપ્પા અહીંયા જો તિરાક છે પણ લગાવવાનું હોય. એટલા હું નથી કહેતી તો એ છે આ ભેનુરી ને એટલા એ ભેનુરી ને એટલા ઈ કણ કિનારે લગાવી દો. હા સાહેબ હમું કર્યું. જો પાણી આવે એ તો નહીં લગાવ્યું હો દક્ષુ. જોથી નેકળે છે ને એથી ઈવાને નહીં લગાવ્યું. જો મારા હાથ જેવા થયા મીએ લગાવડાવી દે અહીંયા બધા સાહેબે કરી. હા તેનાથી તો બગીચો દેખાય જ ને. ચડી જા કૂદકો મારીને ચડી જવાનું બુડા. અમે તમારે જેવડો હતો ત્યારે કૂદકો મારીને ચડી જતો હતો. હવ કાલ આપણે જવાનું હો બેટા, લગ્નમાં આપણે જવાનું હો. ચલો એ બે જણા તો ઉપર હમું કરીએ અને મારે હજુ તો રસોઈ કરવાની, પણ લગ્નમાં જવાનું એટલે મારે ફટફટ રસોઈ કરી દઉં હું. એટલે હવે હેડો નેચે જઈએ. નેચે તો બધું કોમ તો કરી લીધું, પણ રસોઈ કરવાની બાકી છે. અને હું તડકો જઈને એટલે કશું દેખાતું જ નહીં એવું થઈ ગયું ઓકો પર. તડકો રહે તે એટલે ફટફટ રસોઈ કરી દઈએ. હવે અમે તૈયાર થઈ જશે. જો હાડીને બધું પહેરી અને મારા દક્ષુભાઈ તૈયાર થઈ જશે. બોલે દક્ષુભાઈ કેવું આટલો મેલ કાઢીને આવ્યો બૂટ ચંપલ. આ બૂટ લુયા હો, બૂટમાંથી એટલી સેપટ કાઢી છે અને તૈયાર થઈ જશે અમે બધા. હવે ગાડીની રાહ જોઈએ છીએ. ગાડી આવે ઝુલાસરથી એટલે પછી હવે નીકળીએ છીએ. ઝુલાસરથી ગાડી આવવાની છે. અમે બધા તૈયાર થઈ જશે. ઉપરનો ભાગ બગાડવા જો હવે ફરીથી પગ બૂટ લુવા જાય છે. જો કેરીને બધું પાડી કાઢ્યું છે. જોજે અમારા ભાઈ હવે છેલ્લી હેડવાની ઘડીએ એના પપ્પાના બૂટ ચંપલ સાફ કરવા મળે. ના મારે નહીં કરવાના, મારે તો ચોખ્ખા જ છે. જેટલો મેલ કાઢ્યો છે બૂટ સાફ કરીને આવું કરાય લે. મોજ એ રૂમાલ હવે મારા હાથથી નહીં ધોવો પડે. જો મોની છે અને પેલા તો જો જ્યાં બેઠે જો આ તો ટોકો ઉપર પેલું કર્યું ને અમુક ત્યાં ચકલી આવતો પાણીની ચકલી ચાલુ રાખવી પડશે, તાણો ઉપર નહીં જાય. તો એ ઉપર થોડું તો જાય છે બહાર. પેલી ટોકો રહે ને એ ચાલુ છે ને આ એ ચાલુ છે, તો એ ઉપર થોડું ભરાયા કરે છે. 2 ચકલીઓ ચાલુ રાખીએ તો અને આજે જોજે તો એ હજુ તો જશે ને ભરાયા કરે છે ને. આજે આખો ટોકો ખાલી કરી દીધો તો એ ભરાયા કરે છે. એ તો પેલી નહીં હેડો હવે દક્ષુભાઈ
ત્યાં 1 વાગે કહેતા હતા ને ત્યારે 2 વગાડ્યા. હવે આપણે પહોંચીશું ચાણ હજુ તો કેટલો બધો જવાનું અમદાવાદ પેલી બાજુ ઠેડલો અભા બાજુ જવાનું છે. દ્વારકા ને ઠેઠ દ્વારકા જવાનું છે એટલું બધું ચાણો પહોંચીશું હજુ તો 2 તો હોય જ વાગ્યા છે. અને આપણે મહેંદી બહુ જોવાય તો આવી નહીં મહેંદી જેવી આવી એવી ચાલે તો. અને હાડી કેવી લાગે છે કોમેન્ટ કરજો. રમેલા તૈયાર કરી દીધા બોલો સ્વેટરો. આ શિયાળો એટલે સ્વેટરો બેટરો લેવું પડે નહીં દક્ષું બીજી વખરી પછી દવાઓ બધું બાર જ હતી તું હજુ ગાડી તો આવી નહીં હા રેડ તો એ અઢી વગાડે ને ગમે તે કરીને. આગળ બધા બંનાજી ઓમ થઈ જાય છે. પેલી રિક્ષા જો હશે એ દોઢી થઈ જાય એને પાઉં દબાઈ જેવું લાગે. આ ટોળું તૈયાર થઈ ગયું પેટ્રોલ પંપે. ગાડી પેટ્રોલ પુરાવા જઈ અને આ ટોળું બધું ઊભું રહ્યું છે હોય બધા એવું. હાય મજાક મસ્તી ચાલો છે ને વાતો કરીશું બધા. જો આવી છે લગ્નમાં અમેરું ભરાય છે હજુ તો. એક બાજુ સૂર્યનારાયણ અને અમેરું ભરાય છે પછી રિસેપ્શન છે. બધા બેઠા હમણાં પાડીએ આપણે ચેનલ રાત પડી ગઈ છે અંધારું તો હમણાં થવાનું છે. તો અહીંયા ખૂબ બેસ્યા છે. પેલા રહેવા પપ્પા ફૂવા કાકા આવશે કાકા અને દાદા એ બધા છે. બીજા જઈને ફૂવા એ બધા છે. નહીં રે દેવ આઈ જાય જઈશું આઈ જા દેવ આઈ જાય આ મારો ગયો મારો તો મારા એને તો મારવા જ પાછળ બધું આબે જો આબે મસ્તી કરી પડી જશે તો વાગશે દેવ આબે પડી જશે તો વાગશે આ બંને ના. હાય મમ્મી દીદી મમ્મી આ બધા બેસ્યા છે અહીંયા ખાવાનું. આ મરદેવ બની ગયો. માસી જોડે નહીં જાઉં. હા એ માસી જોડે નહીં જાઉં. જા ફોટો પાડ્યો એમનું જા ખોડા લઈ જા હું ફોટો પાડીને આવું. તો ગાઈસ અત્યારે મારી બા અહીંયા ફોટા પડાવવા ગઈ છે. તમે જોઈ શકો છો આઈ રે મારી બા દાદા આઈ રહ્યા મારી બા ને દાદા ફોટા પડાવે છે. અને દાદા અહીંયા જાણી થઈ આ નાની થઈ અહીંયા જમી કરીને હવે રિસેપ્શનમાં જઈ આવ્યા હું સાહેબ જમવાનું સારું હતું ને બધું બતરી છે મોમાં ભણો છે મસ્તી કરી
મળી કાઢી ઓગણી મળી કાઢી એકતા બધાને ગિફ્ટ આલી ઘડિયાળ આલી બધાને આજે મસ્તી કરવા ચાલુ એ બધા મસ્તી કરી જો ઘેર આવીને તો કપડાં બદલી કાઢે ફટફટ બધાને જોઈશું હાડીઓ બાડીઓ પહેરી હતી તે કંટાળે તો બધા તે આવીને ત્યાં બધું કાઢી દીધું બંગડીઓનો જે પહેરીને જતે બધું કાઢી અમે નથી ભાઈ હાડીઓ ઓલે તમે નથી પહેરી મને ખબર જ તમે નથી પહેરી પણ અમે પહેરી હતી એ તો કાઢી દીધું ને બંગડીઓ બધું કાઢી દીધું જો હવે ઊભા થો કુંવર તમે અવસરમાં જઈને આવ્યા અમે અવસરમાં જ જઈને આવ્યા તારા કરતા વધારે થાક્યો તમે હવાની વેળા છો કોમ કરી હવાની વેળા કોમ કરીને જઈશ ચોકન કોમ નહીં કરાય શું કોમ કરાય કણ બધું કરાય એ તો થોડું ઘણું તો કરાવવું પડે અવસરમાં કોકના ઘેર જેવા એટલે કરાવવું તો પડે જ તો એટલે કહું બાટલા લેતે નહીં લાવું મુજા અરે તાણ મારો થાક લાગે મને ઊંઘવા દે હેડ ચલો હવે આજના માટે આટલું જ મારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો